હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. કંજૂસ શેઠનો તહેવાર, કંજૂસ શેઠની દવા. શેઠ બંસી ખૂબ જ અમીર માણસ હતો. તે નાનપણથી જ કંગાળ સ્વભાવનો હતો. તેની આ આદતને કારણે તેની પત્ની રજ્જો તેનાથી ખૂબ જ નાખુશ હતી. તેને 2 પુત્રો હતા. બંસી, ભૂંડુ. તડકામાં ધાબા પર પાણીની ડોલ રાખો અને 2 ગ્લાસ પાણી ઉકાળો. મને ગળામાં દુખાવો છે. હું થોડો ગાર્ગલ કરીશ. મૂર્ખ, હા સર, હું હમણાં જ કરીશ. થોડી વાર પછી. ભોંડું, આ લો બોસ, ગરમ પાણીનો ગ્લાસ. લો, ગાર્ગલ કરો. બંસી, અરે વાહ, તું બહુ બુદ્ધિશાળી બની ગયો છે. મૂર્ખ, માત્ર 1 ગ્લાસથી કામ પૂરું થઈ ગયું. ચાલ, ધાબા પર રાખેલી પાણીની ડોલ નીચે લાવો. ગરમ થઈ ગયું હોવું જોઈએ. ડોલમાં અડધો ગ્લાસ ગરમ પાણી રેડો. આજે ખૂબ ઠંડી છે. ભોંડું મનમાં, શું તું અડધા ગ્લાસ ગરમ પાણીમાં નહાશે અને પછી તેને નીચોવીશ? બંસી, અરે મૂર્ખ, અમારે દુકાને પહોંચવામાં થોડું મોડું થઈ રહ્યું છે. શું હજુ સુધી જમવાનું તૈયાર નથી થયું? ભોંડુ, માસ્તર, દાળ હજી પૂરી નથી થઈ. માસ્તર, જો તે બપોર સુધીમાં થઈ જશે તો હું તેને પહોંચાડીશ. બંસી, અરે 4 કલાકમાં કંઈ દાળ રાંધી શકાય? શું તે આખા મહિનાનું ઈંધણ એક જ દિવસમાં વાપરી નાખશે? ભોંડુ, ના ધણી, હવે હું તમારો નોકર છું, કરોડ શેઠ નહીં. તો હવે હું જે કંઈ કરીશ તે તમારા પ્રમાણે કરીશ. પેલા બોસ, મેં તમારા માટે ઉકાળેલા 2 ગ્લાસ પાણીની વરાળમાંથી અડધો ગ્લાસ ગરમ પાણી ભેગું કર્યું હતું. બંસી, સારું, તે સારું કર્યું. તે તેને ગુસ્સે પણ કર્યો ખરું? ભોંડુ, ના સાહેબ, હું એવો અર્થહીન નથી. મેં એના વધુ 2 ગ્લાસ પાણી નાખીને ધાબા પર કઠોળ ઉકાળવા મૂક્યા છે. બપોર સુધીમાં દાળ તૈયાર થઈ જશે. બંસી, ઠીક છે, તું ખરેખર આવું થશે તો મારું ઈંધણ પણ બચશે. ભોંડુ, માસ્તર, હું આજે જ પ્રયોગ કરી રહ્યો છું. જો તે સફળ થશે તો હું દરરોજ આ રીતે બનાવીશ. અને બોસ, મારે બજારમાંથી ઈંડું લાવવું જોઈએ. બંસી, અરે તું ગાંડો થઈ ગયો છે. શું તમે સાવન મહિનામાં ઈંડા ખાશો? ભોંડુ, એ બોસ, હું તો આવતા મહિના માટે જ કહેતો હતો કે ઈંડું લાવીને રાખીશ. 1 મહિનામાં મરઘી બની જશે તો આખું ઘર ખાઈ જશે. બંસી, લાવ લાવ, આજે તમે સાબિત કરી દીધું કે તમે મારા સાચા સેવક છો. શેઠ. બંસી સ્નાન કરીને તૈયાર થઈને બેઠા છે ત્યારે રાજુ કોલેજ જવા માટે બાઇકની ચાવી લઈને આવે છે. શેઠ બંસી, અરે રાજુ, તે વહેલી સવારે મોટરસાઇકલની ચાવી લઈને ક્યાં ગયો? અહીં આવો અને મને બાઇકની ચાવી આપો. રાજુ, અરે પપ્પા, કોલેજ જવાનું. પપ્પા, મોડું થઈ રહ્યું છે. શેઠ બંસી, અહીં આવો અને બાઇકની ચાવી લઈ આવો. 5 મણ અનાજ ખાધા પછી તે કેટલો જાડો થઈ ગયો. સાયકલ ચલાવો, સાયકલ ચલાવો. આ સાયકલની ચાવી પકડો અને મને દુકાને મૂકીને તારી કોલેજ જા. રાજુ, પપ્પા, પહેલાં તો હું 60 કેજી છું. તેના ઉપર તમે 82 કેજી છો. સાયકલ આટલું વજન કેવી રીતે સહન કરી શકશે? ચાલો આ કરીએ, મોટરસાયકલ લઈ જાઓ. પપ્પા, હું ટૂંક સમયમાં પહોંચી જઈશ. અને બંને તેના પર પણ જશે. શેઠ બંસી, ચૂપચાપ સાયકલ કાઢીને મને આપો, હું સાયકલ લઈને દુકાને જઈશ. તમે આગળ પાછળ જોગિંગ કરીને દુકાને પહોંચો છો. પછી ત્યાંથી સાયકલ લઈને કોલેજ જાઓ છો. રજ્જુ, અરે તમે મારા બાળકના શરીર પર કેમ નજર રાખી રહ્યા છો? પહેલું તો એ દેહનો કાંટો બની રહ્યો છે. એના ઉપર તમે એને આટલી તકલીફ આપો છો તો બાળક કેવી રીતે જીવશે? રજ્જુ,
જા દીકરા, તારી સાયકલ લઈને જતો જા, તેઓને ગમે તેમ દુકાને જવા દે. બંસી: અરે રજ્જો, તમે બંને મને એક દિવસ રસ્તા પર મૂકી જશો. શેઠ: બંસી: રાજુ થોભો, હું પણ જઈશ. જ્યારે મોટરસાયકલ મને લઈ જતી હોય ત્યારે મારે શા માટે મારી શક્તિ બગાડવી જોઈએ? મને દુકાન પર છોડીને જાઓ. બાકી રહેલી શક્તિથી હું 2-4 બોરીઓ ઉપાડી લઈશ અને દુકાનમાં રાખીશ. એ જ રીતે શેઠ બંસીની કંજૂસતાને કારણે સમગ્ર પરિવાર સહિત વિસ્તારના તમામ લોકો પરેશાન રહ્યા. શેઠ બંસીની કંજૂસાઈની વાર્તા દૂર દૂર સુધી પ્રખ્યાત હતી. એક દિવસ શેઠ બંસી તેમની દુકાનમાં હતા. બંસી: અરે સોહન, અંદર જુઓ, શું તમે ફાટવાનો અવાજ સાંભળ્યો? સોહન: ઉંદરે કેટલાક ડેટોલ શીશી ફેંક્યા છે, તે ફાટી ગયા છે. બંસી: આ કપડું અહીંથી લઈ જા અને ત્યાંથી ડેટોલ લૂછીને બીજા શીશીમાં નીચોવી અને કપડું લઈને મારી પાસે પાછું આવ. સોહન: અહીં શેઠજી, મેં કપડાં વડે બધું ડેટોલ બરાબર નીચોવીને બીજા શીશીમાં રાખ્યું છે. શેઠ બંસી: અરે, આ આંગળી કેવી રીતે કપાઈ? તેમાંથી લોહી નીકળે છે. શેઠ બંસી: અહીં ડેટોલ સાથે કપડું લાવો, આટલું ડેટોલ વેડફાઈ ગયું છે. તમારી પાસે ગુમાવવાનું કંઈ નથી. મેં મારી આંગળી કાપી છે જેથી હું આ ડેટોલનો ઉપયોગ કરી શકું છું. શું તમે સમજો છો? સોહન: ભાઈ, તારે તારી કંજૂસ શરણાગતિ સ્વીકારવી પડશે. શેઠ બંસી: શું કહ્યું? સોહન: કંઈ નહીં, હું કહું છું કે તારે મગજ આપવું પડશે. ગ્રાહક: મને 2 કિલો ખાંડ આપો. સોહન: આ લો ભાઈ, મને વધુ કહો. ગ્રાહક: મને સારું આપો. છેલ્લી વાર મેં આ લીધું હતું તે બિલકુલ મીઠું નહોતું. બંસી: ખાંડ મીઠી ન હતી? અરે, તમે શું કહો છો? ગ્રાહક: હા તો શું હું ખોટું બોલું છું? બંસી: એ તો તમે જ જાણો છો. જુઓ ભાઈ, 1 અઠવાડિયું ખાંડ ના ખાવી, પછી જુઓ થોડી ખાંડ પણ કેટલી મીઠી લાગે છે. ગ્રાહક: આ શું છે ભાઈ? બંસી: અરે, શું બકવાસ છે ભાઈ? જેટલો ભાવ વધુ તેટલું કામ વધુ, સમજ્યા? હવે અહીંથી નીકળી જા. એકવાર શેઠ બંસી તેમની દુકાનેથી ઘરે જઈ રહ્યા હતા. બંસી ગાતા ગાતા: લા લા લા, આજે હવામાન ખુશનુમા છે. દારૂ પીવાનું બહાનું છે. લા લા લા. તેને કાર સાથે અકસ્માત થયો હતો. બંસીને શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેની હાલત એકદમ ગંભીર હતી. ખૂબ જ લોહી વહી રહ્યું હતું. તેથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ થોડા જ દિવસોમાં તે સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછો ફર્યો. વર્માજી: ચાલ ભાઈ, તમે મૃત્યુના જડબામાંથી પાછા આવ્યા છો. હવે પૂજા કરો અને પાર્ટી કરો. બંસી: માફ કરજો વર્માજી, આટલું લોહી વહી ગયું છે અને બાકીનું લોહી તમે લોકો બાળી રહ્યા છો. અત્યારે તમે 7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને તમે 10 લાખ રૂપિયાનો પ્લાન બનાવી રહ્યા છો. વર્માજી: ઓહ, ખરેખર હું શરમ અનુભવું છું. રજ્જો: કેમ જી? વર્માજીએ શું ખોટું કહ્યું? તમે તેને એવી રીતે કહ્યું કે બિચારો આંખો નીચી કરીને જતો રહ્યો. બંસી: તે મને પાર્ટીમાં લેવા આવ્યો હતો. સૌપ્રથમ તો 7 લાખ રૂપિયા ખોવાઈ ગયા છે. તેના ઉપર 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. રજ્જો: કાન ખોલીને સાંભળો, જો પાર્ટી ન થઈ હોય અને મેં તમને 20 લાખ રૂપિયાનું નુકસાન ન પહોંચાડ્યું હોય તો મારું નામ પણ રજ્જો નથી. મારી પત્નીનો આદેશ હતો તે પણ પૈસાની ધમકીથી. શેઠ બંસીના પક્ષ સામે સંમત થાય છે. આજુબાજુના લોકોએ વિચાર્યું કે કદાચ આ અકસ્માત પછી શેઠની કંજૂસ ખતમ થઈ ગઈ છે. શેઠ બંસી દરેકને તહેવાર માટે આમંત્રણ આપ્યું અને લોકોએ ઉત્સાહપૂર્વક તેમાં હાજરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજુ: પપ્પા, તે ટેન્ટ હાઉસનો વ્યક્તિ આવ્યો છે. બંસી: હા હા, તેને અંદર બોલાવો. ટેન્ટ હાઉસના માલિક: હા શેઠજી, મેં છતની બધી જ માપણીઓ કરી લીધી છે. ટેન્ટ લાવવા માટે અંદાજે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. શેઠ બંસી: ઠીક છે, જો તમે ઉપરથી સેલિંગ નહીં કરો તો કેટલો ખર્ચ થશે?
ટેન્ટ માલિકે કહ્યું, જો તમે ટોપને સીલ નહીં કરો તો તેની કિંમત 2.75 લાખ રૂપિયા થશે. શેઠ બંસી, તંબુ નહીં બનાવશો તો માત્ર ખુરશીઓ અને ટેબલનો શું ઉપયોગ? ટેન્ટ માલિકે કહ્યું, તમે ટેન્ટ ન બનાવો અને લાઇટ મ્યુઝિક જનરેટર હટાવો તો માત્ર ખુરશીઓ અને ટેબલની કિંમત 40,000 રૂપિયા થશે. અને જો તમે ખુરશીઓ અને ટેબલો કાઢી નાખો અને ટેરેસ પર કાર્પેટ પાથરીને અમને ખવડાવશો તો ₹300ની કિંમતની કાર્પેટ પૂરતી હશે. શેઠ બંસી, ખૂબ સરસ. સારું, તમે ખૂબ જ બુદ્ધિશાળી ટેન્ટ વ્યક્તિ છો. હું ચોક્કસપણે મારા મિત્રોને તમારા તંબુની ભલામણ કરીશ. રાજુ, પપ્પા, તે તંબુવાળો વ્યક્તિ કોઈ અંદાજ આપ્યા વગર જતો રહ્યો. શેઠ બંસી, અરે તે ખૂબ જ બુદ્ધિશાળી તંબુનો માલિક હતો. તેણે આજે મારા 3.5 લાખ રૂપિયા બચાવ્યા. મારી સારવાર પાછળ ખર્ચેલા 7 લાખમાંથી અડધો આજે રિકવર થઈ ગયો છે. રાજુ, પપ્પા, આમંત્રણ કાર્ડ પ્રિન્ટ કરાવવા માટે 5,000 રૂપિયાની જરૂર હતી. શેઠ બંસી, અરે મેં મારા મોઢે બધાને કહ્યું છે. તમે આમંત્રણ કાર્ડનું શું કરશો? કોઈ પણ રીતે આમંત્રણ કાર્ડ હવે જૂના થઈ ગયા છે. ફક્ત તમારા મોબાઈલનું બ્લૂટૂથ ચાલુ કરો અને ડેટા પ્રદાન કરો. હું ફક્ત વોટ્સઅપ દ્વારા દરેકને આમંત્રણ મોકલું છું. આવો, આ 5,000 પણ બચી ગયા. મારે હજુ 3.45 લાખ રૂપિયા વસૂલવાના બાકી છે. રાજુ, હલવાઈ પણ પૂછતો હતો કે મેનુમાં શું હશે. શેઠ બંસી, હા, તેને પણ બોલાવો. આજે હું તેને પણ ફાઇનલ કરીશ. છેવટે તહેવાર રવિવારે છે. બીજા દિવસે હલવાઈ, પ્રણામ સર. બંસી, હે રામચંદ્રન, તમે કેમ છો? તમારું બજેટ શું છે? રામચંદ્રન, ઠીક છે સર, 500 લોકો માટે ભોજન બનાવવા માટે 20,000 રૂપિયાનો ખર્ચ થશે સર. શેઠ બંસી, અરે 5 સ્ટાર હોટલના શેફ પણ એક દિવસના ભોજન માટે આટલો ચાર્જ લેતા નથી. રામચંદ્રન, સર, ઓછામાં ઓછી 20 વસ્તુઓ છે. ઓછામાં ઓછા 10-20 કારીગરોની જરૂર પડશે. શેઠ બંસી, 20 વસ્તુઓ? કયા મૂર્ખ વ્યક્તિએ આ મેનુ બનાવ્યું છે? 20 વસ્તુઓ ખાધા પછી માણસને અપચો થઈ જાય છે. તેણે હોસ્પિટલમાં જવું પડશે. હું હમણાં જ હોસ્પિટલથી આવું છું. શું હું જાણી શકું કે ડૉક્ટર કેટલો ચાર્જ લે છે? મને 10 વસ્તુઓ માટે કહો, તેની કિંમત કેટલી હશે? રામચંદ્રન, સર, તે 12,000 રૂપિયાથી ઓછામાં ઓછા શક્ય નથી. શેઠ બંસી, ઠીક છે, પણ તમે જે પણ આઇટમ બનાવશો તે મારા ઓર્ડર વગર ખાવા માટે નહીં મોકલો. જો તમે તેને મોકલશો તો હું તેમાંથી પૈસા કાપી લઈશ અને તે વસ્તુમાં વપરાયેલી સામગ્રીના પૈસા પણ લઈશ. તેથી સાવચેત રહો. રામચંદ્રન, ઓકે બોસ, તમારા ઓર્ડર વિના કોઈ વસ્તુ પીરસવામાં આવશે નહીં. એ જ રીતે જ્યારે બધી વ્યવસ્થા કરવામાં આવી રહી હતી ત્યારે તહેવારનો દિવસ પણ આવી ગયો. શેઠ બંસીના ધાબા ઉપર શિયાળાના ગરમ સૂર્યપ્રકાશમાં મિજબાની ખુલ્લી રાખવામાં આવી હતી. પર્વનો સમય સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. 9 વાગ્યાથી જ લોકો આવવા લાગ્યા હતા. સિંહ સાહેબની પત્ની, એજી, આ થાળીમાં બધી વસ્તુઓ મૂકો, હું નીચે જઈને ખાઈશ. મને ઉપરના માળે બધાની સામે જમવામાં શરમ આવે છે. સિંહ સાહેબ, થાળી રાખો, થાળી રાખો. આ થાળી માટે શેઠ લોકો પાસેથી પૈસા વસૂલશે. શૈતાન પણ તેની સંપત્તિને પચાવી શકશે નહીં. વર્માજી, સિંહ સાહેબ, આ કંગાળ શેઠે બહુ મોટું ભવ્ય ઘર બનાવ્યું છે. વિશ્વાસ નથી આવતો કે તેણે ઘર પાછળ આટલો ખર્ચ કેવી રીતે કર્યો હશે. સિંહ સાહેબ, હે વર્માજી, બંસી જ્યારે પહેલો કરોડપતિ બન્યો ત્યારે તેનામાં થોડો દંભ હતો. મોડું થાય તો પણ કમસે કમ શેઠ બંસીની કંજૂસ તો દૂર થઈ જ ગઈ ને. જુઓ, શેઠ બંસી અહીં આવી રહ્યા છે. બંસી, હે સિંહ સાહેબ, તમે ખૂણામાં કેમ ઊભા છો? આવો,
કાર્પેટ પર બેસીને નિરાંતે વાત કરીએ. આજે રવિવાર છે, રજા છે, તેથી જ મેં આજે પાર્ટી આપી છે, જેથી તમે લોકોએ કોઈ કામ છોડીને પાછા ન આવવું પડે. સિંહ સાહેબ: તમે બરાબર કર્યું છે બંસીજી, પણ મને એક વાત ના સમજાય કે લોકો ઘણીવાર રાત્રિના સમયે મિજબાની આપે છે, પણ તમે દિવસના સમયે આપી, આમ કેમ? શેઠ બંસી: જુઓ, જે લોકો રાત્રે પાર્ટીઓ કરે છે તેઓ ખરેખર તમને ખવડાવતા નથી. સિંહ સાહેબ: કેમ આવું કેમ? શેઠ બંસી: કારણ કે રાત્રે વધારે ખાવાથી ખોરાક પચતો નથી અને તમારે ડૉક્ટર પાસે જવું પડશે, તેથી મેં દિવસ દરમિયાન મિજબાની રાખી છે. જમીન પર બેસીને ખાવામાં જે મજા હોય છે તે ખુરશીઓ અને ટેબલમાં નથી મળતી, તેથી મેં બધી ખુરશીઓ અને ટેબલો ના પાડી. સિંહ સાહેબ: બહુ સાચું, પણ મિજબાની દરમિયાન થોડું ગાયન અને સંગીત હોય તો મને એવું લાગે છે. જ્યારે પાર્ટી યોજાઈ રહી છે તો પછી ગીતો વગાડીને અને લાઇટો લગાવીને શા માટે? બતાવો. હું દેખાડો કરવામાં માનતો નથી. બીજું, સંગીત ચાલતું હોય ત્યારે એકબીજા સાથે વાત કરવી મુશ્કેલ છે, તેથી મેં બધું રદ કર્યું. ખુલ્લા આકાશમાં શિયાળાના ગરમ સૂર્યપ્રકાશમાં પિકનિકનો આનંદ માણો. તહેવાર 10 વાગે શરૂ થવાનો હતો. 2 વાગ્યા થવાના હતા, પણ હજુ પાર્ટીનો કોઈ ચિહ્ન નહોતું. સવારથી જ લોકો ભૂખ્યા પેટે પહોંચ્યા હતા. કેટલાક લોકો બહાર ચાલી રહ્યા હતા, જ્યારે કેટલાક ભૂખથી પીડાતા ટેરેસ પર ચાલતા હતા. ભૂંડો: માસ્તર, સવારે 10 વાગ્યાથી જમવાનું તૈયાર છે. 2 વાગ્યા થવાના છે. શું હું સ્ટોલ લગાવી શકું? શેઠ બંસી: હા, હવે સ્ટોલ ગોઠવો, પણ ટેરેસ પર નહીં, ઘરની બહારના ખાલી મેદાનમાં. તમારા માણસને ત્યાં લીટી ચાટ, ચોમીન, સમોસા, ગોલગપ્પાજી બધી વસ્તુઓ ઇન્સ્ટોલ કરવા માટે કહો અને ₹50ની પ્લેટ વેચવાનું શરૂ કરો. ભૂંડુ: માસ્તર, લોકો પૂછે છે કે જમવાનું ક્યારે શરૂ થશે, મારે શું કહેવું? શેઠ બંસી: જાઓ અને તેમને કહો કે જમવાનું હજુ 2 કલાક લાગશે. જો તમારે કંઈક ખાવાનું હોય તો બહાર લીટી ચાટ, સમોસા, ગોલગપ્પા વેચતા વિક્રેતાઓ છે, ત્યાં જાઓ અને ત્યાં સુધી કંઈક ખાઓ. આ રીતે સવારથી ભૂખ્યા લોકો સામેના મેદાનમાં જઈને ચાટ, પકોડા, ગોળગપ્પા, સમોસા, ચાઉમીન મેં બધું ખાઈને ભૂખ સંતોષતા હતા અને પૈસા પણ આપતા હતા. એટલામાં જ ભોંદુ આવે છે અને કહે છે કે તહેવારનું ભોજન તૈયાર છે. ભોંદુ: આવો, બધા જમવાનું તૈયાર છે, આવો. સિંહ સાહેબ: શું આ શેઠે બધાને પોતાના પપ્પા બનાવી દીધા છે? હવે આ ચાટ અને પકોડા ખાઈને બધાનું પેટ ભરાઈ ગયું છે, તેઓ કેવો ખોરાક ખાશે? વર્માજી: અરે ભાઈ, ગમે તે હોય, તમે પાર્ટીમાં આવ્યા છો તો તમારે કંઈક આપીને જ વિદાય લેવી પડશે. ચાલો ત્યાં પર થોડી પેટ પૂજા કરીએ. પૈસા આપ્યા પછી ભરાઈ ગયેલા લોકો અનિચ્છાએ ગિફ્ટ પરબીડિયું શેઠ બંસીને આપે છે અને થોડું ખાધા પછી ચાલ્યા જાય છે. શેઠ બંસી: જુઓ બદમાશ, વિસ્તારના લોકો મારી પાસેથી ટ્રીટ લઈને મને છેતરવા આવ્યા હતા. મેં 100 લોકોનું ભોજન 500 લોકોને ખવડાવ્યું. તેમની પાસેથી ગિફ્ટ લીધી અને ₹10,000નું ફાસ્ટ ફૂડ વેચીને નફો પણ કર્યો. ભંદુ: ઓહ વાહ બોસ, મારી સાથે રહીને તું મારા કરતાં વધુ હોશિયાર બની ગયો. શેઠ બંસી: તમે શું કહ્યું, મૂર્ખ? અને બધા હસવા લાગે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.